ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે આગળ યુનિટ 2 તરફ આગળ વધ્યા હતા, જેની અંદર ઓટોફેબ ટેકનોલોજી વિશેની માહિતી ઇન્ટ્રોડક્શન મેળવી હતી. હવે ઓટોફેબ ટેકનોલોજી કેવી રીતે કાર્યરત થાય છે, તેના જે 4 પ્રકાર છે કે તેનાથી કયા કયા ફેરફાર થાય છે, સોશિયલ જે ચેન્જીસ આવે છે આપણા સમાજની અંદર, તે આપણે આગળ વધીએ છીએ. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે સારી, પહેલાં હોય એના કરતાં સારું. આપણે કહીએ બેટર દેન, કમ્પેરેટિવ ડિગ્રી આવે છે તો એની અંદર બેટર દેનનો ઉપયોગ થાય છે. તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટ એટલે ઉત્પાદન અને ક્વોલિટી એટલે શું થાય? એની ગુણવત્તા. તો સારી ગુણવત્તા, પહેલાં કરતાં ગુણવત્તામાં શું થયું? ફેરફાર થયો અને તેના કારણે પ્રોડક્ટ ક્વોલિટી શું થઈ? બેટર થઈ, એટલે કે તેના કરતાં સારી થઈ. The automated method of inspection and assembly. ઓટોમેટેડ મેથડ, ઓટોમેટેડમાં પણ પદ્ધતિઓ છે શેની? ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે શું કરવું? નિરીક્ષણ કરવું. તમે જોજો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હશે તો ત્યાં સુપરવાઇઝર રાખ્યા છે. કારીગર તો એના પ્રમાણે કામ કરતા જ હશે, વર્કર્સ તેના પ્રમાણે કામ કરતા જ હશે, પણ તેના ઉપરી અધિકારીઓ હશે કે જે લોકો શું કરતા હશે? ઇન્સ્પેક્શન કરતા હશે કે ભાઈ યોગ્ય કામ થાય છે કે નહીં. પ્રોડક્ટ હાથમાં લઈને ચેક કરતા હશે. ખાદ્ય ચીજો બનતી હશે તો ટેસ્ટ કરીને ચેક કરતા હશે. તો આવી રીતે ઇન્સ્પેક્શન થાય છે. અથવા તો એસેમ્બલી. એસેમ્બલી એટલે એક સભા અથવા તો સૂચનો આપવામાં આવે. દાખલા તરીકે ટાટા કંપનીએ નેનો કાર બનાવી, તો શરૂઆતમાં નેનો કારનું ધૂમ વેચાણ થયું, પણ સાથે સાથે ફૂલ સ્પીડમાં ટર્ન લેવાથી તેના અકસ્માતોની સંખ્યા વધવા લાગી. તો રતન ટાટા, જે આપણા મહાન એક બિઝનેસમેન છે આપણા દેશના, તેમણે એક એસેમ્બલીની રચના કરી, એક એસેમ્બલી બોલાવી, સભા બોલાવી, અને જેમાં બધા અલગ અલગ પ્રકારના જે પણ વૈજ્ઞાનિક એટલે કે શું કહેવાય કે એન્જિનિયર્સ હતા ઓટોમોબાઈલ ક્ષેત્રના, તેમને ભેગા કર્યા અને એમને એ વિશે ચર્ચા કરી કે ભાઈ વધુ સ્પીડમાં ટર્ન લેવાથી આ ગાડી શું ન થવી જોઈએ? પલટી ના ખાઈ જવી જોઈએ, અકસ્માત થવો જોઈએ. એનું પરીક્ષણ કરવામાં આવ્યું અને તેના ઉપરથી ખબર પડી કે હવે આ ગાડી શું નહીં થાય? ફૂલ સ્પીડમાં ટર્ન લેવાથી પણ, એટલે કે વધારે સ્પીડમાં ટર્ન લેવાથી તે શું નહીં થાય? અકસ્માત સર્જશે નહીં. તો આવી રીતે એક એસેમ્બલી. તો અહીંયા પણ ઇન્સ્પેક્શન કરવાથી એટલે કે નિરીક્ષણ કરવાથી અને એસેમ્બલીના કારણે એટલે કે સભા સૂચનો સાંભળવાથી પણ તે આપણે શું કરી શકીએ? તો કે વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. એ ક્વોલિટી જે ગુણવત્તા હોય છે તેમાં સુધારો લાવી શકે છે. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ડ્યુરેબિલિટી એટલે ક્ષમતા. જે પણ પ્રોડક્ટ હોય છે તેની ક્ષમતામાં વધારો લાવી શકાય છે. બરાબર છે? આપણે જોઈએ કે ના આ વસ્તુ યોગ્ય છે નહીં. આપણા મમ્મી પણ ઘણીવાર રસોઈ ચાખી જો તો કેવું બન્યું છે, ટેસ્ટી છે કે નહીં. તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો ભાઈ મીઠું ઓછું છે, મરચું ઓછું છે. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ? તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. વન ઇફેક્ટ ઇઝ ધેટ, તેમાંની એક અસર તે છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી કાર્સ હોય છે, ટેલિવિઝન્સ, ટીવી સેટ હોય છે, રેફ્રિજરેટર હોય છે, વગેરે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, દે વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. પહેલાંના જૂના જમાનાના મોડેલ્સ કરતાં વધારે સારી રીતે બનાવી શકાય છે અને વધુ ગુણવત્તા ધરાવતી હોય છે. Therefore, માટે there will be decline in need for replacement. રિપ્લેસમેન્ટ એટલે શું કરવું? સ્થાન આપવું. બીજી કોઈ અન્ય વસ્તુને સ્થાન આપવાની ત્યાં હંમેશા શું કરવામાં આવે છે? ટાળવામાં આવે છે. ના ભાઈ, આપણા ઘરે સારું ટેલિવિઝન હશે, જેનું રિઝલ્ટ સારું હશે, તો આપણે બીજું ટીવી લાવવાનું વિચારીશું નહીં. પણ અત્યારે તો બધા જોઈએ છે એલઈડીનો ટ્રેન્ડ આવી ગયો છે, સ્માર્ટ ટીવીનો ટ્રેન્ડ આવી ગયો છે, તો બધા બાજુવાળા લાવ્યા એટલે આપણે પણ લાવી દો. એ 32 ઇંચનું લાવ્યા, આપણે 39 ઇંચનું લાવો, 40 ઇંચનું લાવો. આવી રીતે બધા શું કરતા હોય? એ કોપી કરતા હોય એકબીજાને. પણ ખરેખર જો તમારી વસ્તુ યોગ્ય હોય, સારી ચાલતી હોય, તો તેને બદલવાની કોઈ જરૂર છે નહીં. બરાબર છે? તો લોકો તેના રિપ્લેસમેન્ટને ટાળી દેતા હોય છે કે ના ભાઈ, આનું સ્થાન આપણે બીજી કોઈ વસ્તુને આપીશું નહીં. અમારી આ વસ્તુ કેવી છે? સારી જ છે, સારી ક્વોલિટી ધરાવે
સોરી ગાઈસ. ઓકે, મોર રિસાયકલિંગ, વધુ પડતું પુનઃ ઉત્પાદન. રિસાયકલિંગ કરવું એટલે શું કરવું? પુનઃ ઉત્પાદન કરવું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પણ કહ્યું હતું કે જૂની વસ્તુ આપો અને નવી વસ્તુ લઈ જાઓ. ઇવન કપડામાં પણ આવો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ જૂનું જીન્સ પેન્ટ આપો અને નવું જીન્સ પેન્ટ લઈ જાઓ, ઉપર થોડા 200-300 રૂપિયા આપવાના હોય, બરાબર છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે જૂનું બાઇક આપો અને નવું બાઇક લઈ જાઓ, જૂની ગાડી આપો અને નવી ગાડી લઈ જાઓ. આ બધી વસ્તુઓનું શું કરતા હોય? એ લોકો રિસાયકલિંગ કરતા હોય, પુનઃ ઉત્પાદન કરતા હોય. તો વધુ પડતું શું થવા લાગ્યું? રિસાયકલિંગ. ઉપરથી એને તો શું મળી ગયું ભાઈ? સ્ટ્રક્ચર મળી ગયું. જૂની ગાડી લીધી તો એનું સ્ટ્રક્ચર મળી ગયું, જે ધાતુ વપરાતી હતી, જે મશીનરી વપરાતી હતી, જે એન્જિન વપરાતું હતું, આ બધું જ તૈયાર મળી ગયું. હવે એને ખાલી શું કરવાનું છે? સુધારવાનું છે. નવું સર્જન કરવા જાય તો ઘણી બધું મટીરિયલ વપરાય, પણ આ તો શું મળી ગયું? સ્ટ્રક્ચર આખું તૈયાર મળી ગયું, બરાબર. તો એને શું થઈ જશે? એકદમ સરળ બની જશે આવું ઉત્પાદન કરવું. તો અહીંયા મોર રિસાયકલિંગ થવા લાગ્યું છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ ધ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, એક જૂની ગાડી ખરીદવાની જગ્યાએ, લેટેસ્ટ મોડેલ ઓફ ધ કાર કહે છે કે એક નવું મોડેલ ખરીદવાની જગ્યાએ, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, અથવા તો એક જૂનું ટોસ્ટર હોય જે બ્રેડને શું બનાવે? ટોસ્ટ બનાવે. તો એવું એક ટોસ્ટર ફેંકી દેવાની જગ્યાએ ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, જે પણ ગ્રાહક હશે તે પોતાની જૂની વસ્તુને રિટર્ન કરશે, એટલે પરત કરશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, અને એક નવી વસ્તુ પ્રાપ્ત કરશે, ફેબ્રિકેટેડ, જેને તૈયાર કરવામાં આવી હશે, ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, તે એક જૂની વસ્તુમાંથી. કેમ? કારણ કે આપણે એકલા નથી કે જેમણે જૂની વસ્તુ આપી અને નવી લીધી છે. આપણા કરતાં પહેલાં પણ ઘણા બધા લોકોએ જૂની વસ્તુ આપી હશે. તો આ વસ્તુમાંથી તે લોકો શું કરશે? રિસાયકલિંગ, અને જેમાંથી નવી વસ્તુ બનશે તેને ફરીથી પાછી માર્કેટમાં શું કરશે? વેચશે. તો આવી રીતે આપણે જે જૂની વસ્તુ આપીએ છીએ તેમાંથી શું થાય છે? તો કે નવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે વસ્તુ આપણને મળતી હોય છે. There will be recycling of materials in a new ways. અહીંયા રિસાયકલિંગ કરવામાં આવે છે, પણ કેવી રીતે? નવી પદ્ધતિ દ્વારા, નવી રીતો દ્વારા. તો અહીંયા રિસાયકલિંગ કેવી રીતે કરશે? નવી રીતે કરશે. જૂની ટેકનોલોજીથી કરશે નહીં. જૂના જમાનાની ગાડી હોય, હવે એ જ ટેકનોલોજીની ગાડી બનાવીને વેચવા જાય, બરાબર છે, જેમાં એસી ના હોય, પાવર વિન્ડો ના હોય, તો એ ગાડી કોઈ લેવાનું છે? કોઈ નહીં લે. તો એમાં શું કરશે? ફેરફાર કરશે. કોઈ પાવર વિન્ડો નાખીએ, સારું એન્જિન, સક્ષમ એન્જિન બનાવીએ. બોડી જે મજબૂત છે પણ એમાં એન્જિન સારું નથી, તો એન્જિનમાં સુધારો કરે. માઇલેજ સુધારશે. પહેલાં માઇલેજ ઓછી આપતી હતી, હવે માઇલેજ વધારવાળી ગાડીઓ જોઈએ. તો એવી રીતે સુધારા કરશે. એન્જિન 2 પ્રકારનું બનાવે, પેટ્રોલથી પણ ચાલે અને સીએનજી કિટથી પણ ચાલે. તો આવું એન્જિન બનાવે. તો આવી રીતે કેટલાક નવી રીતે ફેરફાર કરવામાં આવે છે. This will be a great compensation to environment. તેના કારણે આપણા પર્યાવરણને ઘણો મોટો ફાયદો. કમ્પેન્સેશન એટલે શું થાય? વળતર પણ થાય અને ફાયદો પણ થાય. તો અહીંયા તેને ઘણો બધો ફાયદો થાય છે. કેમ? કારણ કે જૂની વસ્તુ પોલ્યુશનવાળી હોય છે. જૂનું એન્જિન થઈ ગયું હોય, અંદરથી ધુમાડા નીકળતા હોય, બરાબર છે. તે વસ્તુ તમે બહાર ફેંકી દો એટલે બહાર પણ કચરો ભેગો થવાનો છે. કોઈ જૂની વસ્તુ મૂકી રાખશો તો એ કચરો જ થવાનો છે, જેનાથી પર્યાવરણને શું થશે? નુકસાન થશે. તો આવી વસ્તુઓનું રિસાયકલિંગ કરવાથી, જેમ કે પ્લાસ્ટિકનો કચરો છે તમે ફેંકી દો છો તો એ શું થશે? જમીનને દૂષિત કરશે. પણ એ જ વસ્તુને તમે કોઈ ફેરિયાને આપી દેશો ભંગારમાં, તો એ શું કરશે? બધી પ્લાસ્ટિકની સાથે સાથે તે પ્લાસ્ટિકની વસ્તુને પણ રિસાયકલિંગ કરવા માટે મોકલી દેશે ને એમાંથી નવું ટબ, ડોલ કે એવી વસ્તુ કોઈ બનીને આવશે, અથવા તો કોઈ ટોય, રમકડું બનીને આવશે. તો એનાથી આપણા પર્યાવરણને દૂષિત થતું અટકાવી શકાય છે જો આપણે રિસાયકલિંગ કરીએ તો. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. અહીંયા પહેલાંના જમાનામાં લોકો ક્રાફ્ટ વર્કર હતા, એટલે કે શું હતા? હસ્તકળાના કારીગરો હતા. ભરતકામ કરતા લોકો શું કરતા? પેલું શું કહેવાય કે પથ્થરોની અંદર કામ કરતા, માટી કામ કરતા, રત્નોનું કામ કરતા. અત્યારે પણ ઘણા બધા ગામડાઓમાંથી તમે જુઓ છો કે જે લોકો સુરત શહેરમાં કે અમદાવાદ શહેરમાં કે ભાવનગર શહેરમાં જતા હોય છે રત્ન કલાકાર તરીકે, બરાબર છે, તો એ લોકો ફરીથી પાછા ગામડે જતા રહે અને ફરીથી જો ઉદ્યોગ ચાલુ થાય
તો એ લોકો શું કરશે? પાછા ફરશે, એ સ્ટેપ તરફ આગળ વધશે. If mass production loses its economic advantage, જો માસિક ઉત્પાદન loses ગુમાવી દે છે ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, તેનું આર્થિક ફાયદા, એના આર્થિક ફાયદામાં શું થાય છે? એને નુકસાન જવા લાગે છે. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, મોટી વિશાળ કેન્દ્રીકરણ વાળી જે કંપનીઓ હોય છે, દે વુડ ડિસઅપિયર, તે શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. મોટી મોટી કંપની હોય, બરાબર છે, જેમ કે આપણે જોઈએ છીએ કે રિલાયન્સ છે કે અહીંયા અરવિંદ મિલ્સ હતી, હવે એ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં જો નિષ્ફળ જાય તો આટલી મોટી વિશાળ કંપની કે જેમાં હજારો કારીગરો શું કરતા હોય છે? કામ કરતા હોય છે, તે કંપનીઓ થઈ જાય છે? બંધ થઈ જાય છે. ડિસઅપિયર એટલે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય એવું નહીં, પરંતુ શું થઈ જાય છે? બંધ થઈ જતી હોય છે. They will be replaced, તેનું સ્થાન લઈ લેવામાં આવશે by smaller and community based facilities. સ્મોલર એટલે નાના કદના એકમો, જે નાના નાના એકમો તરીકે ચાલતા હોય, એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી, જે જાતિ આધારિત સગવડો ઉપર આધારિત રહેલા હોય. કમ્યુનિટી બેઝડ એટલે કે ભાઈ ચલો ભાઈ ગુજરાતના લોકો છે તો તે લોકોના માટે ચલો ભાઈ નજીકના ગામમાંથી આવે છે તો એમને સ્ટાફ બસ પ્રોવાઈડ કરવી જોઈએ. ત્યાં એમના માટે ચલો ભાઈ ટિફિનની વ્યવસ્થા નથી થાય, બિચારા ગરીબ લોકો છે, એ પહોંચી વળે તેવા નથી, તો તે લોકો માટે કેન્ટીનની વ્યવસ્થા કરવાની, જ્યાં સસ્તું ભોજન મળે, સારું ગુણવત્તાવાળું મળે. તો આ બધી ફેસિલિટીઝ તમે જોઈ શકો છો કે ઘણી બધી કંપનીઓની અંદર આવી કેન્ટીન હોય છે કે જ્યાં સારું સસ્તું ખાવાનું મળતું હોય, બરાબર. સ્ટાફ બસ હોય છે કે જે તેમને ટાઈમસર તમારી કંપની સુધી પહોંચાડતી હોય છે, તો આવી ફેસિલિટીઝ તે પ્રોવાઈડ કરે છે. There will be continuous decline, ત્યાં સતત ટાળવામાં આવશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, મનુષ્યમાં જે સખત મહેનત પ્રયત્નો રહેલા હોય છે તેને ટાળી દેવામાં આવે છે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, ત્યાં શું કરવામાં આવશે કે ભાઈ તમે લોકો શાંતિથી કામ કરો તો તમે સગવડભર્યું કામ કરશો. દાખલા તરીકે તમે અહીંયાથી વ્હીકલ લઈને 20-25 કિલોમીટર જાઓ, બરાબર છે, કોઈ કંપનીમાં જોબ હોય તમારી, 25-30 કે 50 કિલોમીટર તમે બાઇક લઈને જાઓ તો ત્યાં જશો એટલે તમે શું થઈ ગયા છો? થાકી ગયા છો, બરાબર છે. ઘણીવાર આવા લોકોને અકસ્માત પણ નડતા હોય, તમારું જીવનનું રિસ્ક રહેતું હોય, જીવનું જોખમ રહેતું હોય. તો એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ સ્ટાફ બસ હોય તો માણસ સૂતો જાય, નાઇટ શિફ્ટ કરીને છૂટે તો ઊંઘતો ઘરે આવે, અડધી ઊંઘ તો રસ્તામાં જ પૂરી થઈ જાય, 1.5-2 કલાકની, થાય કે નહીં? તો આવી રીતે જો સગવડો મળતી હોય તો કોઈ પણ કારીગર હશે જે પોતે શું કરશે? આમાં ઇન્ટરેસ્ટથી કામ કરશે અને તેના કારણે તેની અંદર જે શું કહેવાય કે એક સગવડ છે તેનો ફાયદો ત્યાં કંપનીને જોવા મળશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર, ત્યારબાદ કસ્ટમર સારી રીતે સેવા પૂરી પાડશે બાય અ લોકલ ઓનર, ત્યાંના જે સ્થાનિક તેના દ્વારા, એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ. અહીંયા જે પણ કસ્ટમર છે તેની સેવા સારી રીતે પૂરી પાડવામાં આવશે. તમે જુઓ છો એ મોટી મોટી કંપનીઓ હોય તે કંપની આગળ જ મોટો શોરૂમ ખોલ્યો હોય. કેમ? કારણ કે જ્યાંથી ઉત્પાદન થાય ત્યાંથી જ વસ્તુ વેચવાની છે. તો એને શું થશે? ફાયદો થશે કે ભાઈ કસ્ટમરને સારી વસ્તુ, તાજી હોય, ફ્રેશ હોય એવી વસ્તુ મળશે. અને તેનાથી શું થશે? તો કે જે મેન્યુફેક્ચરિંગ શોપ હોય, ઉત્પાદન કરનારી જે દુકાનો હોય, તે લોકો સારી રીતે તેમને એ સગવડ પૂરી પાડી શકે છે, સારી વસ્તુ પ્રોવાઈડ કરી શકે છે. ધસ માટે આપણે કહી શકીએ છીએ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. આ જે કંપની છે તેનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, કુદરતી રીતે સક્ષમ હોય અથવા તો કુશળ હોય તેવા વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામડાના જે હસ્તકળાના કારીગરો છે તે ધે વિલ બી બેક વિથ અ બેંગ, તે લોકો એક ઉત્સાહ સાથે શહેરો તરફ પાછા વળશે. કારણ કે તેમને ખબર છે
કે ભાઈ અહીંયા જો કામ કરીશું તો કંઈ આપણને મહેનતાણું મળશે નહીં, ગામડામાં કંઈ કમાઈ શકીશું નહીં. હીરાની કારીગર હોય, હીરાનો કારીગર જો ગામડામાં બેસી રહેશે તો તેને કંઈ મળવાનું છે? કંઈ નહીં મળે. પણ જો સુરત, ભાવનગર કે અમદાવાદ જેવા શહેરમાં આવશે તો સહેજ પણ 15-20 હજાર રૂપિયાનો પગાર પાડતો થઈ જશે અને તેની આવક ચાલુ થઈ જશે. ત્યારબાદ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. આપણે જાણીએ છીએ કે હજી પણ ઘણા બધા લોકો ફોરેનમાં ટ્રીટમેન્ટ કરાવવા જાય છે, બરાબર છે. હમણાં સંજય દત્તને કેન્સર થયું, લંગ્સ કેન્સર, ફેફસાનું, તો ન્યુયોર્ક ગયો, પછી ત્યાં દુબઈમાં રહ્યો છે, બરાબર છે. તો આવી રીતે લોકો ફોરેનમાં પહેલાં ટ્રીટમેન્ટ કરાવતા હતા. અત્યારે તમે જોઈ શકો છો કે આપણા દેશમાં જ એવી ટેકનોલોજીનો ફાયદો થયો છે કે જેનાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાના જે ઓપરેશન હોય એ સરળતાથી કરવામાં આવે છે. પહેલાં ઓપરેશન હોય એટલે બધાને હાવ હોય, એક પ્રકારનો ડર હોય, ઓહો ઓપરેશન છે, પણ હવે તેનો કોઈ ભય રહ્યો નથી. ચાલતા હારતા ફરતા ચલો ભાઈ 2 દિવસની રજા, ઓપરેશન કરાવી નાખીએ, જા થઈ જશે. બધા ટેસ્ટ કરાવીને ઓપરેશન પણ પૂરું થઈ જશે, સફળ પણ થઈ જશે. તો અહીંયા ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવી સારવાર જે છે સ્વાસ્થ્યની સારવાર તે અહીંયા જોવા મળે છે. Soon the scale of autophagy will shrink to nanostructure level. Soon એટલે ટૂંક સમયમાં ધ સ્કેલ ઓફ ઓટોફેબની જે ક્ષમતા છે તે વિલ શ્રિંક, તે આગળ વધશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. એક નાની વસ્તુથી લઈને સૂક્ષ્મ વસ્તુ તરફ આગળ વધશે. Then the size of newly manufactured medical treatment will be no bigger than drug molecule. જેમ દવાના રજકણો કેવા હોય, ઝીણા ઝીણા હોય, તેને આપણે ધ્યાનમાં લેતા નથી. એક ટેબ્લેટ ગળવી હોય તો એના માટે કોઈ ગભરાહટ હોતી નથી, તેના માટે કોઈ ડર હોતો નથી. તો તેવી જ રીતે જેમ જેમ સમય આગળ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા વધતો જશે ત્યાં ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, હવે સ્વાસ્થ્યલક્ષી સેવાના જે મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન હશે તેનું કદ વિલ બી નો બિગર દેન ડ્રગ મોલેક્યુલર, તે દવાના રજકણ કરતાં મોટું હશે નહીં. એટલે કે દવાનું રજકણ જેમ આપણને કોઈ અસર નથી કરતું તેમ આપણને તે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે સાધન બનાવ્યું છે મેડિકલનું તે પણ એવી કોઈ અસર કરશે નહીં. તમે જોઈ શકો છો કે આપણે જે લોકોને હાર્ટ એટેક આવે ત્યારે તેમના બ્લોકેજ જે હોય તો અહીંયા આવી રીતે આ નળી હોય, બરાબર છે. હવે અહીંયા શું થઈ ગયું હોય, આ બ્લોકેજ થઈ ગયું હોય, આ બ્લોક થઈ ગયું, આ રીતે તે શું કરશે, ખુલી જશે. આ મૂકીને તો અહીંયાથી લોહીનો પ્રવાહ શું થઈ જશે, વહેવાનું ચાલુ થઈ જશે. તો એ સ્ટેન્ટ એક પાતળી 100 કરતાં પણ પાતળી વસ્તુ આવે કે જે તમારું જીવન બચાવી શકે છે. એ સ્ટેન્ટ મૂકવામાં આવે તો તમારી નળી બ્લોકેજ શું થઈ જશે, ખુલી જશે અને તેમાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ જશે. તમે જુઓ છો કે લોકો એન્જિયોગ્રાફી કરાવે, એનાથી ખબર પડે કે કેટલા બ્લોક નળીઓ છે, બરાબર છે. તેના ઉપરથી કોઈ ઓપન હાર્ટ સર્જરી કરાવે, વધારે બ્લોકેજ હોય તો, કેટલાક લોકોને 1-2 બ્લોક હોય તો પ્લાસ્ટિક કરાવે, બરાબર, એન્જિયોપ્લાસ્ટી કહેવાય. તો આવી રીતે તે લોકો પોતાના જીવને બચાવી શકે છે એક સૂક્ષ્મ એક વસ્તુ દ્વારા, એક યંત્ર દ્વારા. અને તે ઓપરેશન પોતે જાગતા જોઈ શકે છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરે એ પણ તમે જાગતા જોઈ શકો. પેશન્ટ પોતે અનુભવ કરતું હોય કે ભાઈ અહીંયા કંઈક હલનચલન થઈ રહ્યું છે, પેઇન ના થતું હોય કારણ કે ઇન્જેક્શન્સ આપેલા હોય, પણ જાગતા હોય અને તેમનું આ ટ્રીટમેન્ટ થતી હોય છે. ઓકે, આગળ વધીએ છીએ. ઇટ વિલ બી પોસિબલ, તે કદાચ શક્ય બની જશે ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અહીંયા જે વસ્તુ વારંવાર ઉત્પાદન એનું કરી શકાતું ન હોય પણ એક જ વાર ઉત્પાદન કર્યા પછી વારંવાર તેને ઉપયોગમાં લઈ શકાતી હોય તો એને રેટિફાઈડ ટિશ્યુ કહેવામાં આવે છે. તો એનું રિકન્સ્ટ્રક્શન થશે, વારંવાર એનું પુનઃ ઉત્પાદન કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. જે વસ્તુને વારંવાર ઉપયોગમાં લેતા હતા એને ટાળી દેવું પડશે. પહેલાંના જમાનામાં તમે જોયું હશે, તમે તો કદાચ નહીં જોયા પણ તમારા મધર ફાધરને પૂછજો, પહેલાંના જમાનામાં ડૉક્ટર શું કરતા હતા તો
તો ગરમ પાણી હોય એમાં ઇન્જેક્શન, સોય, પોતાની પાસે રહેલી કાતર એ બધું ડુબાડી રાખતા હતા જેથી જંતુ રહિત થઈ જાય. અત્યારે તમે જુઓ છો કે ઇન્જેક્શન આવે છે પ્લાસ્ટિકના, બરાબર, 5 રૂપિયાની કિંમત હોય એને, એક પેકિંગમાં આવે જે શું હોય, જંતુ રહિત હોય. ફરીથી એનો ઉપયોગ કરી શકાય નહીં, યુઝ એન્ડ થ્રો વસ્તુ હોય, બરાબર. એકવાર ઉપયોગમાં લીધું એક પેશન્ટ માટે, પછી એને શું કરી દેવાનું, ડસ્ટબિનમાં ફેંકી દેવાનું. તો આવી રીતે રેટિફાઈડ ટિશ્યુનો ઉપયોગ થાય છે અને જે મેચ્યોર ટિશ્યુ હોય છે, એટલે કે જે પહેલાંથી ઉપયોગમાં લીધેલી વસ્તુ હોય છે તેને આપણે ઉપયોગમાં લેવાનું ટાળી દેતા હોઈએ છીએ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ, મનુષ્યના જીવનની અંદર જે વધારો થાય છે તે વિલ કન્ટિન્યુ, તે વધારો સતત આગળ વધતો રહેશે. તમે જુઓ કે જન્મનું પ્રમાણ જેમ વધી રહ્યું છે તેમ અહીંયા મૃત્યુદરનું પ્રમાણ એટલું વધી રહ્યું નથી. જેમ જેમ ટેકનોલોજી થઈ, જેવી રીતે દવાઓ શોધાઈ, જેવી રીતે અનેક ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ઓપરેશન માટે વપરાતી પદ્ધતિઓ શોધાય, તેમ તેમ લોકોના જીવનની અંદર લાઈફ સ્ટાઇલ જે છે અથવા તો કે જે જીવનનો એક શું કહેવાય કે સ્પાન, એટલે કે જીવનનો જે સમયગાળો છે તેમાં પણ શું થયો છે, વધારો થતો રહ્યો છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, વૃદ્ધ લોકોની ઉંમરમાં શું થશે, સુધારો થશે. ઇમ્પ્રૂવ એટલે શું થવું, સુધારો થવો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે જે વૃદ્ધ લોકો છે, જે લોકો બીમાર છે, પણ જો એ લોકો સતત કોઈ ઓપરેશન કરાવી દે અથવા તો સતત ગોળી લીધા કરે, દવાઓ લીધા કરે, તો તેમના જે સ્વાસ્થ્ય છે તેની અંદર પણ શું થઈ શકે છે, સુધારો થઈ શકે છે. ઇટ ઇઝ લાઇકલી ધેટ, તે કંઈક એવું છે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકો ક્ષમતા પ્રાપ્ત કરી શકશે ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડી, કોઈ પણ જાતનું પેન, પીડા વગર તે લોકો પોતાના શરીરને પુનઃ તૈયાર કરવા માટે, રીડિઝાઇન કરવું એટલે શું કરવું, પુનઃ તૈયાર કરવું. તો હાથ ભાગી ગયો છે પણ એકવાર ઓપરેશન કરાવી દીધું, બરાબર છે, સ્ટીલનો સળિયો નાખી દીધો, પ્લેટ નાખી દીધી, તો એક જ વાર પેન થશે પણ આખી જિંદગીની શું થઈ જશે, એને શાંતિ થઈ જશે. ના ભાઈ ચલો હવે એને શું છે, ઓકે છે, હાથ કામ કરી શકે છે. તો આવી રીતે એ લોકો કોઈ પણ જાતની પીડા વગર પોતાના શરીરને પુનઃ તૈયાર કરી શકે છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, અને આવી કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે સંયુક્ત અસર, કમ્બાઇન્ડ ઇફેક્ટનો મતલબ શું થાય, સંયુક્ત અસર. કુડ બી ડ્રામેટિક, એક નાટકીય અસર રહેશે. આપણને એવું લાગશે કે તારી 2 દિવસ પહેલાં તો આ ભાઈને એટેક આવ્યો હતો, અત્યારે તો હરતા ફરતા થઈ ગયા, કેમ આવું થયું? તો કે ભાઈ એન્જિયોગ્રાફી કરાયું, 2 બ્લોકેજ હતા, તરત જ એન્જિયોપ્લાસ્ટી કરાવી, 2 દિવસમાં તો રજા આપી દીધી, ઘરે આવી ગયા, સ્વસ્થ થઈ ગયા, બરાબર. કોઈ દાદા બીમાર થઈ ગયા, હોસ્પિટલમાં 108માં લઈ જતા કે હવે દાદા પાછા આવશે નહીં, અને અઠવાડિયા પછી દાદા હતા એવા અડીખમ જોવા મળે. તો આપણે કહીશું દાદાનું સારું થઈ ગયું, હા કે જોરદાર ટ્રીટમેન્ટ કરી, સારી હોસ્પિટલમાં લઈ ગયા હોય, પૈસા સારા ખર્ચ્યા હોય. તો તેના કારણે શું થાય છે, સારી ટ્રીટમેન્ટ મળવાથી જીવન આયુષ્યની અંદર શું થાય છે, વધારો થતો હોય છે. ઓકે, તો આ રીતે તેની અસર એક નાટકીય અસર ગણી શકાય છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, તેવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, ઊંચે પર્વતની ટોચો ઉપર રહેતી જે પ્રજાતિઓ છે તે કુડ બી અ સેલ્ફ સફિશિયન્ટ, તે સ્વયં સંતૃપ્ત અથવા તો સ્વયં આધારિત બની જશે. વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, નાની નાની ટુકડીઓ, જે કાપડના ટુકડા હોય તેના ઉપયોગ કરીને, એનું સંયોજન કરીને, એને સોલર પાવર જનરેટર અને સૌર ઉર્જાથી ચાલતા જનરેટર હોય તેની મદદથી તે લોકો સ્વયં પોતાની જાત આધારિત થઈ જશે. આપણે જાણીએ છીએ કે ઊંચા ઊંચા પહાડો જે હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી શું હોય છે, ખૂબ જ મુશ્કેલ હોય છે, બરાબર છે. તો એ લોકો જો સોલર પ્લાન્ટનો ઉપયોગ કરે તો તે લોકોને ઘરમાં જે અંધકાર હોય છે તે દૂર થઈ જાય છે, તે લોકો બીજી અન્ય જે સગવડો હોય તે પણ પ્રાપ્ત કરી શકે છે. માટે તે સ્વયં સંતૃપ્ત થઈ જાય છે, સ્વયં પોતાની જાત ઉપર નિર્ભર બને છે, પોતાની જાત ઉપર એ સક્ષમ બની રહે છે.
એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ ટેકનોલોજી એડવાન્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે ઓટોફેબ જે ટેકનોલોજી છે તેની પદ્ધતિઓને આગળમાં જોઈએ તો ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, અહીંયા કાચી ધાતુનું જે અથવા તો કાચા માલનું જે સ્વરૂપ છે ઇટ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, તે ખૂબ મહત્ત્વનું ગણવામાં આવશે નહીં. પહેલાં તો શું હતું કે ભાઈ કાચો માલ પ્રોવાઈડ થાય તો જ તેમાંથી ઉત્પાદન નવું થાય, પણ હવે કાચા માલ ઉપર આધારિત નહીં રહેવું પડે, જે તૈયાર કરેલો માલ હોય તેનું જ રિપ્લેસમેન્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેનું રિસાયકલિંગ કરવામાં આવશે અને તેમાંથી શું કરી શકાશે, એક નવી વસ્તુનું ઉત્પાદન કરી શકાશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ. અહીંયા જે સોફિસ્ટિકેટેડ એટલે કે જે વ્યવહારિક કામગીરી કરતા હોય તેવા ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ, સક્ષમ બની જશે ઓફ રીઅરેન્જિંગ, ફરીથી આયોજિત કરવા માટે મોલેક્યુલર સ્ટ્રક્ચર, નાના નાના સૂક્ષ્મ જે સ્ટ્રક્ચર માળખા હોય તેના સ્વરૂપે તે પોતે નાના નાના સ્વરૂપોને યોગ્ય રીતે ગોઠવશે. એન્ડ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ યંત્રને સંચાલિત કરી શકશે. તે કોઈ પણ યંત્રને અથવા તો કોઈ પણ સાધનનું સંચાલન કરીને તેને ઉપયોગી સાબિત કરી શકશે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, પ્લાસ્ટિકનો જે દૂધ ભરવાનો જગ આવે તે, એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, ગઈ રાત્રે પંક્ચર પડ્યું હોય કારનું તેવી કોઈ ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ, તેને સૂક્ષ્મ રીતે નાના નાના ટુકડા સ્વરૂપે ફરીથી આયોજિત કરવામાં આવે છે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી એક નવો ટેબલ લેમ્પ બનાવવા માટે. નવો ટેબલ લેમ્પ બનાવવો હોય તો આવી નાની નાની જૂની જ વસ્તુઓને શું કરવામાં આવે છે, ત્યાં ભેગી કરવામાં આવે છે અને તેમાંથી એક ટેબલ લેમ્પ બનાવવામાં આવે છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, હાઈલી એટલે ઉચ્ચ સ્તરીય, ઇમ્પ્રુવડ એટલે સુધારો પામેલી, તો ઉચ્ચ સ્તરે સુધારો પામેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ, કદાચ સક્ષમ બની જશે ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર. અહીંયા રહેલી જે આપણી કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય તેને મેળવવા માટે આ જે ટેકનોલોજી છે તે શું કરશે, આપણને મદદરૂપ થશે અને સક્ષમ બની રહેશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, અહીંયા જે આ પરિણામ સ્વરૂપે મળતી સ્વતંત્રતા છે તે વિલ બી બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ, તે એક સુવર્ણકાળ લઈ આવશે ઓફ આર્ટ, જે કળાનો સુવર્ણકાળ હશે, મ્યુઝિક એટલે કે સંગીતનો સુવર્ણકાળ હશે, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક સંશોધનોનો એક સુવર્ણકાળ હશે જે આપણા સુધી પાછો ફરશે જો આવી રીતે રિસાયકલિંગ કરીને કે રિપ્લેસમેન્ટ કરીને જો કોઈ અન્ય સાધનોનું ઉત્પાદન કરીશું તો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ત્યાં એક ખુલ્લો એક પ્રશ્ન છે, વેધર, કદાચ પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને શું આ પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે, લોકો સક્ષમ છે કે તે લોકો જૂની વસ્તુ આપીને નવી લેવા તૈયાર છે. અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય કે ના ભાઈ યાર જૂની વસ્તુ આપીને નવી ના લેવાય, તો જૂની કલર કરીને આપી દે, સુધારીને આપી દે. પણ એનાથી શું થશે, આપણું પર્યાવરણને ફાયદો થશે, આપણને ફાયદો થશે. જૂની વસ્તુ આપીશું તો તેનું વળતર મળશે, બરાબર છે, તે આપણામાં જે ભાવ હોય એમાં કટ થઈને આપશે અને આપણું લેસ કરીને આપી દેશે. તો આવી રીતે આપણે સમજવું છે. એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું તે લોકો તેમાં આનંદ મેળવી શકશે, ચલો ભાઈ આપણે જૂની વસ્તુ આપી નવી આવી સારું થયું, એવો આનંદ પ્રાપ્ત થવો જોઈએ. ઇન લાઈફ, જીવનની અંદર ઇટ ઇઝ તેવું ક્યારેક જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સૌથી સારામાં સારો સંતોષ જે હોય, ઇટ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આપણે કોઈ વસ્તુ ઈચ્છતા હોય ને સરળતાથી મળી જાય તો એને થતો નથી. આપણા મમ્મી પપ્પા પાસે મોબાઈલ માંગતા હોય, બરાબર, 12 ધોરણ ભણી રહેશો એટલે રિક્વાયરમેન્ટ મૂકશો, ઘણા એ તો અત્યારથી મૂકી દીધી હશે નવો મોબાઈલની. જો તમે સરળતાથી તમારા મમ્મી પપ્પા આપી દેશે તો એનો કોઈ હરખ શોખ છે નહીં, આનંદ હશે નહીં. પણ જો તમને 1 મહિનો પાછા ફેરવે પપ્પા, તારે શું કરવો છે, મોબાઈલ મારો છે વાપરને, ઘરે છે વાપરને, જો એવું કહીને 1 મહિનો ફેરવશે ને પછી
બીજા મહિને જો એ મોબાઈલ લાવી આપશે તો તમને એક આનંદ અલગ હશે. તમે જે કમાઈને લાવશો એનો આનંદ અલગ હોય, પપ્પાના પૈસે જે વસ્તુ ખરીદો એનો એટલો આનંદ હોય નહીં. પોતાની મહેનતના પૈસાથી જે વસ્તુ ખરીદશો તો એનો આનંદ કંઈક અલગ જ હશે. તો અહીંયા જે ઈચ્છીએ એ સરળતાથી મળી જાય તો એનો આનંદ હોતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તેના માટે કામ કરીને જો વસ્તુ ખરીદીએ છીએ તો તેનો આનંદ કંઈક અલગ જ હોય છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication, જેમ જેમ આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનની અંદર આગળ વધીએ છીએ તો મનુષ્ય સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હોય છે is to find a meaningful use of ourselves, જેને આપણે પોતાની જાતે તેનો ઉપયોગ શોધવાનો હોય છે. આપણે દાખલા તરીકે જેમ જેમ મોટા કારખાના હતા એમાં યાંત્રિક સાધનો વધ્યા તો કારીગરોની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો એ એક આપણે શું કરીએ છીએ તે મુશ્કેલીનો સામનો કરવાનું આગળ રહ્યું છે. તો આ રીતે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા ઘણા ફાયદા પણ થાય છે અને ઘણા ગેરફાયદા પણ થાય છે. તો માટે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે ઓટોફેબ ટેકનોલોજી આપણા માટે ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે. જો ફાયદાકારક હોય તો એનાથી આપણે નવી વસ્તુનું ઉત્પાદન સરળતાથી કરી શકીએ છીએ, બરાબર છે. અને ગેરફાયદા એટલા માટે કે આપણે જો અનએજ્યુકેટેડ હોઈએ તો એનો ફાયદો લઈ શકીશું નહીં. તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ તમને પ્રશ્નો મોકલી દેવામાં આવશે અને નેક્સ્ટ ટાઈમ રીડ 2 આપણે આગળ ભણીશું. ટિલ ધેન ટેક કેર, બાય.